નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય હિન્દીની નવી બ્લુપ્રિન્ટ આવેલી છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો કયા વિભાગની અંદર કયા પ્રકારના પ્રશ્નો આવશે અને તેની અંદર તમારે શું તૈયારી કરવાની રહેશે તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાષા હિન્દી જેની છે તેની વાત આપણે કરી રહ્યા છીએ અને વાર્ષિક પરીક્ષા 2023-24ની અંદર પ્રશ્નપત્રનું સ્વરૂપ થોડુંક બદલાયું છે તો ખાસ જોઈ લેવું। અહીં તમને હેતુલક્ષી પ્રશ્ન 16 પૂછાશે, ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન 9 2 ગુણના, મિત્ર એ પણ 1 ગુણનો એટલે 9, ટૂંક જવાબી પ્રશ્ન 8 2 ગુણના એટલે કે 16 ગુણ, ટૂંક જવાબી પ્રશ્ન 5 જેના 3 ગુણ એટલે કે 15, લાંબા પ્રશ્ન મિત્રો 4 ગુણના પૂછાશે એટલે કે 16 અને નિબંધ 8 ગુણનો પૂછાશે। હવે આપણે અહીં જોઈશું વિભાગ પ્રમાણે, તો ગદ્ય વિભાગ બરાબર છે, એમાંથી 25 ગુણનો પૂછાશે અને પદ્યમાંથી 25 એટલે કાવ્યના પણ 25 અને પાઠના પણ 25 માર્ક રહેશે। વ્યાકરણ 15 ગુણનું પૂછાવાનું છે બરાબર છે અને લેખન 15 ગુણનું પૂછાવાનું છે। હવે આપણે વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની અંદર તમારે સમાસ વિગ્રહ, ઉપસર્ગ, પ્રત્યય, પર્યાયવાચી શબ્દ, વિલોમ શબ્દ, શબ્દ સમૂહ, કહાવત અને મુહાવરા આટલું તૈયાર કરી દો છો તો વિદ્યાર્થી મિત્રો તમે બેઠા માર્ક 15માંથી 15 મેળવી શકો છો। હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્રનો પ્રારંભ। હવે તમારા પ્રથમ પેલા જે વિભાગની અંદર બરાબર ગદ્યમાંથી હેતુલક્ષી પ્રશ્નો 1 થી 3 પૂછાશે, એક વાક્યની અંદર પ્રશ્ન 4 અને 5, 2-3 વાક્યની અંદર 6 7 8, 6-7 વાક્યની અંદર 9 10 અને સસંદર્ભ વ્યાખ્યામાં 11 અને 12 પૂછાશે। વિભાગ બીમાં બધા જ પદ્યમાંથી જ પ્રશ્નો હશે, એની અંદર 13 14 15 હેતુલક્ષી, એક વાક્યમાં 16 અને 17, 2-3 ની અંદર 18 19 20, 6 અને 7 વાક્યની અંદર 21 22 અને સસંદર્ભ વ્યાખ્યા 23 અને 24। વિભાગ સી ની અંદર સામાસિક પદનો વિગ્રહ 25 26, ઉપસર્ગ 27, પ્રત્યય અલગ કરવાનો 28, પર્યાયવાચી 29 30, વિલોમ શબ્દ આપવાનો રહેશે 31 32, શબ્દ સમૂહ મિત્રો 33 34, કહાવત 35 અને મુહાવરે 36 અને 37માં આ જ પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે। किसी भी एक विषय पर पत्र लिखिए तो તમારે પત્ર ખાસ તૈયાર કરી દેવાનો છે, કારણ કે બેઠા તમને 3 ગુણનો પૂછાવાનો જ છે। अपठित गंधास के आधार पर तो एक फकरो આપેલો હશે અને નીચે 4 પ્રશ્નો હશે 39 થી 42 અને નિબંધ તમારે 200 શબ્દોની અંદર લખવાનો છે બરાબર છે। તો એની અંદર તમને 1 2 3 અને 4 જેટલા અલગ અલગ નિબંધો જે છે તે આપેલા હશે જે તમને 8 ગુણ અપાવી શકે છે। તો આપણને બ્લુપ્રિન્ટ આપેલી છે। હવે આ નમૂનાનું પ્રશ્નપત્ર છે અને આનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને એન્ડ સ્ક્રીનમાં મળી જવાનું છે। એન્ડ સ્ક્રીન ક્યાં છે એ પણ તમને કહીશ। તો વિભાગ એની અંદર આ પ્રકારના પ્રશ્નો હશે, તો તમે પ્રશ્નોના અહીં મિત્રો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો, તમારા જાણ માટે આપેલા છે। અને વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે, એટલે કે આ નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા જાહેર કરેલું છે। જે આપણે આ ઉપર જોયું એ જ પ્રકારના પ્રશ્નો અહીં હશે, તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે। વિભાગ સી ની અંદર આપણે વાત કરી તો એની અંદર ઉપસર્ગ, વિગ્રહ કે પ્રત્યય, પર્યાયવાચી કે વિલોમ શબ્દ કેવા પૂછાશે એ પણ આપણે અહીં આપેલા છે। આના શબ્દ સમૂહ છે, કહાવત છે, મુહાવરા છે। ત્યાર પછી જો આપણે વાત કરી હતી કે પત્ર, તો એ પત્ર आपके घर के पास गंदगी हटाने की व्यवस्था करने हेतु नगर पालिका के स्वास्थ्य विभाग की शिकायत पत्र लिखिए। ત્યાર પછી સરસ મજાનો એક અહીં આપણને ફકરો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આ ફકરાનો તમારે અભ્યાસ કરીને નીચેના આપેલા પ્રશ્નોનો જવાબ આપવાના છે। આપણે વાત કરીએ પ્રમાણે તમને 1 2 3 અને 4 બરાબર છે 4 નિબંધ આપેલા હશે ને એમાંથી કોઈ પણ એક ઉપર 200 શબ્દોમાં લખો છો તો 8 ગુણ મળી જાય છે। હવે આનો તમારે સોલ્યુશન જોઈએ છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન હશે અને એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સોલ્યુશન ડાયરેક્ટ મળી જશે।